હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગલકાનું શાક, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. તો સૌથી પહેલાં ગલકા લઈ એને સમારી લીધા છે. તો હવે આપણે ગેસ ઓન કરી લઈશું. ગેસ પર એક કડાઈ મૂકી દઈશું. હવે એની અંદર 2 ચમચા તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને સમારેલા ગલકા એડ કરી મિક્સ કરી લેશું. તો હવે આપણે આમાં ઝીણું સમારેલું એક ટામેટું એડ કરશું અને લસણ આદુની મીઠું નાખીને પીસેલી પેસ્ટ એડ કરશું અને મિક્સ કરી લેશું. હવે આપણે એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. ગલકા એકદમ સરસ ચડી ગયા છે. કોથમીર એડ કરી મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. ગલકામાંથી પાણી છૂટું પડે છે. તો એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કોથમીરથી શાકને ગાર્નિશ કરી લેશું. તો તૈયાર છે આપણું ગલકાનું શાક.